એ તું મારા દેશની દીકરીઓ હતી ભલામણા. કહેવાય કે દીકરીના લગ્ન થાય છે અને ભાઈ એનો કહેવાય હિંચકામાં હિંચે છે હો. જેનો બાપ નથી એ દીકરી રહીને હારિયા વેલમાં વહી જાય છે અને 22 વર્ષના વાળા વીતી જાય છે અને દીકરી ઉપર કહેવાય કે કઠોરથી કઠોર દુઃખ પડે છે હો. એને ઘરે નથી આવવા દેતા, એના પિયરમાં નથી આવવા દેતા. દીકરો જવાન થાય છે, 22 વર્ષનો દીકરો થઈ ગયો છે. લગ્નનું ટાણું આવીની બાને કીધું, બા મારી બેન ક્યાં છે? આટલા બધા વરા વીતી ગયા, બેન આયા નથી આવી. કે બેટા બેન તો હારે છે. તો બા મારા લગ્ન આયા છે ઢુકડા, મારે મારી બેનને તેડવા જવું છે. કે કઈ વાંધો નહીં બેટા, જા બેનને તેડવા. અને કહેવાય કે ભાઈ બેનને તેડવા જાય છે અને ગામમાં આવે છે અને કહેવાય દીકરી ઉપર એવા હતું કે દીકરી ઓશીકું રાખી અને એના ઘર બાજુ ઊતી હોય તો એની હાવું મેણા મારે કે વહુ ઇનપા મોઢું ન રાખો, કોઈ નહીં આવે, તમારી વયે તો કોઈ નથી. આવા દુઃખો દીકરી માટે. અને કહેવાય કે એનો ભાઈ આવી અને ગામમાં આવે છે અને પાણી ભરતી હોય ભણિયારીઓ એને કહે છે કે બેનું મારી બેન એક અહીંયા હારે છે. આટલો જે શબ્દ નીકળે તો એની બેનના કાને અવાજ જો કે આ ન હોય ને તો મારો ભાઈ જ હોય, બીજું કોઈ ન હોય. અને ડોચ મૂકી અને એના ભાઈને મળે છે કે મારા વીરા ખમ્મા હો, ઘણા વર્ષે આવ્યો મારો વીર. તારી એટલી વાત કરીને આમ ત્યાં નજર કરીને એની બેન આમ, બેન તારા મોઢા ઉપર નૂર નથી દેખાતું. અરે બેન તને તો ઘણા દુઃખ પડતા હોય એવું લાગે છે. હજી બેન એટલી વાત કરે છે તારું ઘરનું માણ આવીને એટલું કહે છે કે હે તને શરમ નથી આવતી પારકા પુરુષ હારે વાત કરતા? તેજી દીકરી કહે છે સંભાળીને વાત કરજો, આ કોઈ પારકો નથી, મારી માળીનો જાયો વીર છે, મારો જવતલિયો છે. તમે મારા ઉપર વેમાણા છો ને, હવે મારે જીવાય નહીં. ઝેરનો કટોરો લાવો. કહેવાય ભલા મારા દીકરી ઝેરના કટોરા પીને વહી ગઈ હતી. આ મારા દેશની દીકરીઓ ભલા માણા હો.